વાત કરીશું સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં કેમિકલ કાંડના આરોપીની અટકાયત કરવામાં આવી છે। આરોપી યુવરાજસિંહ જાડેજાની પોલીસે અટકાયત કરી। યુવરાજસિંહ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજાનો દીકરો છે। નેતાનો દીકરો આરોપી હોવાથી પોલીસે તેને મીડિયાથી દૂર રાખ્યો। ફેબ્રુઆરીમાં એસએમસીએ 80 લાખથી વધારેની કેમિકલ ચોરી ઝડપી પાડી હતી। જો કે આ યુવરાજસિંહ જાડેજા આરોપી જેનો ફોટો પણ સામે આવ્યો છે। અત્યાર સુધી નેતાનો દીકરો આરોપી હોવાના કારણે પોલીસે તેને મીડિયાથી પણ દૂર રાખ્યો હતો। જે દરોડો પાડવામાં હતો અને તેમાં 80 લાખથી વધુની કેમિકલ ચોરી ઝડપાઈ હતી, જેમાં પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજાનો પુત્ર યુવરાજસિંહ જાડેજા મુખ્ય આરોપી હતો। ત્યારે આજે યુવરાજસિંહની અટકાયત ગઈકાલે કરવામાં આવી છે, પરંતુ જે ધ્રાંગધ્રા પોલીસના પીઆઈ છે તેઓ દ્વારા પણ એને છાવરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સાથે સાથે વીટીવીની ટીમ દ્વારા ડીવાયએસપીનો સંપર્ક કરવામાં આવ્યો। ડીવાયએસપીએ કહ્યું હતું કે તમને સવારે અમે પ્રેસ બ્રીફ કરશું, પરંતુ ત્યાં ડીવાયએસપીની કચેરીએ ડીવાયએસપી પણ હાજર નથી ને તેઓ મહીસાગર હોય તેવું જાણવા મળી રહ્યું છે। ત્યારે હાલ તો પીઆઈ બાદ ડીવાયએસપી પણ શંકાના દાયરામાં છે કે પોલીસ આરોપીને કેમ છાવરી રહી છે। ભાજપના નેતાનો પુત્ર છે એટલે પોલીસને ડર લાગે છે કે પોલીસ કેમ આરોપીને છાવરી રહી છે। નાની નાની ઘટનાઓમાં નાના નાના આરોપીને પોલીસ દેખાડી પોલીસ સારું કામગીરી કરતી હોય તેવા પ્રયત્નો કરતા હોય છે અને પ્રેસ કોન્ફરન્સ કરતી હોય છે, પરંતુ મોટા નેતાના દીકરાઓ અને મોટા મોટા કાંડ કરતા હોય ત્યારે આરોપીને પોલીસ કેમ છાવરી રહી છે તે પણ હાલ તો સવાલ સેવા રહ્યા છે અને પીઆઈ બાદ ડીવાયએસપી પણ શંકાના દાયરામાં છે। વિશાલ જયસ્વાલ, વીટીવી ન્યૂઝ, ધ્રાંગધ્રા।